હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. બોર્ડની એક્ઝામની અંદર હવે ફક્ત 3 દિવસ બાકી છે અને મોટાભાગના સ્ટુડન્ટો આ ટાઈમની અંદર એટલી ભૂલો કરતા હોય છે કે પાછળથી એમનું બોર્ડનું રિઝલ્ટ બહુ બગડી જાય. હવે ટેન્શન થાય, ડર લાગે, સ્વાભાવિક વસ્તુઓ છે, પણ આપણે કઈ રીતે છેલ્લા સમયની અંદર ધ્યાન રાખીને સારી મહેનત કરીને, ઘણા એવા છે કે જેમને કંઈ તૈયારી જ નથી કરી, બરાબર, ડર લાગે, ઘણે એમ કે છે કે બધું ભૂલી ગયું, કરવું શું જોઈએ છેલ્લા 3 દિવસની અંદર કે જેથી આપણા દરેક સબ્જેક્ટની પ્રોપર પ્રિપરેશન થાય. જો ફિઝિક્સ, કેમિસ્ટ્રી કે બાયોલોજી દરેકની અપ્રોચ થોડો અલગ છે, પણ અમુક વસ્તુઓ જે છે બહુ મહત્વની છે. હવે હું તમને શીખવાડીશ, સમજાવીશ. જો અહીંયા આજુબાજુ જોશો ને, દરેક ટીચર દુનિયાભરનું આઈએમપી આપે છે. પહેલી વસ્તુ તો એને આઈએમપી ના કહેવાય. આખા ચેપ્ટર હોય છે, 50 પ્રશ્નો આપી દે છે એક વિભાગની અંદર. હવે આને આઈએમપી ના કહી શકાય. આ તો પછી આખી સિલેબસ થઈ ગઈ, આખી બુક થઈ ગઈ. તો આઈએમપી કોને કહે? હું આઈએમપી પણ આપીશ, સાચી વાત પણ કહીશ, સમજાવીશ, આખી સ્ટ્રેટેજી આપીશ, કઈ રીતે આપણે 3 દિવસની અંદર બોર્ડની એક્ઝામને જોરદાર રીતે આમ તોડી ફોડી શકીએ છીએ. બરાબર, ચલો. તમારે શું કરવાનું છે? હાર્ડ વર્ક અત્યારે કરવાનો કોઈ મતલબ નથી. બધું ચેપ્ટર હવે ઘણા એવું શું કહે ખબર છે કે હવે છે ને હું આજે 5 ચેપ્ટર પરફેક્ટ કરીશ, કાલે બીજા 5, પછી 5, એમ કરીને 15 ચેપ્ટર હું ફિઝિક્સના પરફેક્ટ કરીશ. ભાઈ હવે એ ટાઈમ નથી કે તમે ડિટેલમાં બધું મસ્ત રીતે પરફેક્ટ રીતે કરો. ઘણા એમ કહે છે આ 4 કરીશ તો આ મસ્ત રીતે કરીશ, બીજા તો ચાલશે. એવું ના હોય ભાઈ. છેલ્લો ટાઈમ છે ને એનો અપ્રોચ અલગ હોય. તમને ખ્યાલ છે અમુક ફિક્સ પેટર્ન છે બોર્ડની કે એની અંદરથી એમસીક્યુ આવે, આની અંદરથી ક્વેશ્ચન આવે, વારે ઘડીએ એ જ વસ્તુ રિપીટ થાય છે. બરાબર, તો આપણે એ પેટર્નને સમજવાની છે. એ બ્લુપ્રિન્ટ જે ગવર્મેન્ટની બ્લુપ્રિન્ટ હોય એને આપણે સમજવાની છે. બ્લુપ્રિન્ટ તો છોડો, અમે તમને જે તૈયાર કરીને આપીએ છીએ ને એટલું કરશો ને. એ 14 લોકોની ટીમ દ્વારા એક વસ્તુને, બધા એમબીબીએસ, હું પોતે એમબીબીએસ કરું છું અને આ જે 14 લોકો જે ટીમમાં છે બધા એમબીબીએસ વાળા, અને બધાએ મહેનત કરીને જે આઈએમપી બનાવ્યું છે એ એકદમ ડિટેલમાં આઈએમપી છે. કોઈ ખોટી વાત નથી. એઝ અ સ્ટુડન્ટ આઈએમપી બનાવ્યું છે. ખ્યાલ આવે તમને? હવે તમને 50 પ્રશ્નો આપીએ અને એમાં કંઈ આમાંથી 2 માર્ક્સના બધા આવી જશે, એ કોઈ મતલબ નથી. તમે સમજો છો? વધારે આપીએ તો પછી આખું સિલેબસ આવી જાય. આઈએમપી, મોસ્ટ આઈએમપી કોને કહેવાય એ તમે આમાં સમજશો. બરાબર, તો દરેક ચેપ્ટરનું પ્રોપર એનાલિસિસ કર્યું છે કે આ ચેપ્ટરમાંથી ભાઈ 2 માર્ક્સનું આવે છે, આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનું આવે છે. કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી બધાનું ક્યારે મળશે, કઈ રીતે મેળવવાનું તમને સમજાવું. જો ઘણા લોકો છે કે ભાઈ અમુક ચેપ્ટર કર્યા છે, અમુક નથી કર્યા, અમુક એવા છે કે ભાઈ મેં કશું નથી કર્યું. બધાને અલગ અલગ અપ્રોચ રાખવાનો હોય, પણ હું તમને જે કહું છું એ બેર મિનિમમ છે, આટલું કરવાનું છે. બરાબર, જેથી તમારો સ્કોર સારો એવો થઈ શકે. બરાબર, ચલો. હવે અમે જે આઈએમપી બનાવ્યું છે ને એની ખાસિયત શું છે? અમે 3 વિભાગમાં એને ડિવાઈડ કર્યું છે. 5 સ્ટાર ક્વેશ્ચન દરેક ચેપ્ટર માટે. દરેક ચેપ્ટરમાં તમને 3 વિભાગ મળશે. 5 સ્ટાર ક્વેશ્ચન, 3 સ્ટાર અને 1 સ્ટાર. 5 સ્ટારનો મતલબ શું? 5 સ્ટારનો મતલબ છે કે આ દર વખતે પૂછાય છે, વારે ઘડીએ પૂછે છે, અને આમાં અમે કોઈ 2-3 પેપર એનાલિસિસ નથી કર્યા. 2020થી લઈ અને 2025ના માર્ચના અને જુલાઈના બધા લગભગ 11 થી 12 પેપર થયા, બધા અમે એનાલિસિસ કર્યા છે. બરાબર, એટલે કોઈ જેવી તેવી વાત નથી. એક વસ્તુને પકડીને બનાવ્યું છે આઈએમપી. એમાં અમે શું નોટિસ કર્યું કે ભાઈ અમુક ક્વેશ્ચન વારે ઘડીએ પૂછે છે. આ 5 સ્ટાર ક્વેશ્ચન છે. દરેક ચેપ્ટરમાં આવા 2-3 ક્વેશ્ચન હોય જે 5 સ્ટાર છે, આ તો કરવા જ પડે, આમાંથી આવી શકે. બીજા હોય 3 સ્ટાર કે જે અમુક વર્ષે હોય છે, અમુક વર્ષે નથી હોતા. અને 1 સ્ટાર કે જેની પૂછવાની શક્યતા ઓછી છે પણ પૂછાઈ શકે છે. તો તમારે શું કરે ખબર છે? પહેલા બધા ચેપ્ટરના 5 સ્ટાર કરી દેવાય, પછી 3 સ્ટાર, ખબર પડી, અને પછી 1 સ્ટાર, ખબર પડી. ટાઈમ હોય તો. જો 2 દિવસ છે, આપણે બધું ના કરી શકીએ, પણ જે કરીએ પરફેક્ટ કરી શકીએ. બીજું, તમને ખ્યાલ છે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજીમાં અમુક એવું હોય કે હવે જનરલ તમારે ઓપ્શનલ છોડી શકે છે ક્વેશ્ચન. તો એવી ઘણી બધી વસ્તુઓ છે. અમુક ચેપ્ટર તમે ના કરો ને તો પણ ચાલે, પણ અત્યારે હું નથી કહેતો, એવું તમને કાલે કહીશ 23 તારીખે. અત્યારે 22 તારીખ માટે તમારે આટલું કરવાનું છે. હું તમને જે સમજાવું છું સમજી લો. આ અમારી જો આઈએમપી છે એનો મોટિવ છે કે ઓછું આપીએ પણ સારું આપીએ. હવે એક ચેપ્ટરમાંથી હું તમને 20 પ્રશ્નો આપું તો પછી આઈએમપી ના કહેવાય. ખ્યાલ આવે? અમુક પ્રશ્નો કે જે પૂછાવાની શક્યતા છે માખણ. તમે જોશો ને આજુબાજુ દુનિયાભરના સાહેબો બધું મહેનત કરે છે. ઘણા સાહેબો, ઘણા શિક્ષકો બહુ સારું આઈએમપી આપે છે. એ બધાનું આઈએમપી પણ અમે જોયું છે. એવું નહીં કે અમારું પોતાનું ડાયરેક્ટ બનાવી દીધું. એ બધાનું જોયું છે. છેલ્લા 10 વર્ષના પેપર જોયા છે. બરાબર, ઘણા બધા અલગ અલગ પેપર સેટ આપતા હોય એ જોયા છે. બધું જોઈને એનાલિસિસ કરીને માખણ તૈયાર કર્યું છે. બરાબર, આ માખણ કઈ રીતે મેળવવાનું છે જો નામ છે એનું થોડામાં ઘણું. તમે આ ફ્રી કોર્સ છે, એપની અંદર ફ્રી કોર્સ છે. કોઈ ફીસ બતાવે તમારે કોઈ પે નથી કરવાની. બોર્ડ 2026 થોડામાં ઘણું આ તમે અમારા એપમાં જઈને ફ્રીમાં એક્સેસ કરી શકો. પણ 1 મિનિટ ઉભા રહો, હું સમજાવું પછી તમે જોઈ શકો. જજો. ચલો, હવે છે ને હું તમને એક વાત કહીશ. મારી સાથે 12થની અંદર, 12th સાયન્સની વાત કરું છું, ભણતી એક છોકરી, નામ નહીં લઉં, એ છોકરી એટલી હોશિયાર હતી. દરેક ટેસ્ટમાં એના સ્કોર સારા હોય. બધાને લાગતું હતું કે એનો જે રેન્ક કહી શકો કે અથવા ટકા એ બહુ સારા હશે એમ. એ છોકરી તમે માનો નહીં, એ કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંને જ વિષયમાં ફેલ થઈ. એનું કારણ શું છે ખબર છે? એ બહુ ટેન્શન લેતી.
છેલ્લે તો ડરી ગઈએ કે આટલું બધું મેં વાંચ્યું છે, આનું રિવિઝન કઈ રીતે કરીશ, કઈ રીતે પૂરું કરીશ, નહીં થાય ટેન્શનમાં ગભરાઈ ગઈ, હાઈપર થઈને ડરીને બધું બગાડીને આવીને 2 વિષયમાં ફેલ થઈ, ખાલી બાયોલોજીમાં પાસ થઈ, બાયોલોજી અને સંસ્કૃત. કેમિસ્ટ્રી ફિઝિક્સમાં ફેલ થઈ, એ છોકરી ટોપર હતી, બરાબર. બીજા મારા ઘણા બધા મિત્રો છે પાછળ બેસવાવાળા કે જેમણે છેલ્લે આઈએમપી કર્યું, પેલા ભાઈએ થોડું મોકલ્યું આગ, અને ખાલી બિંદાસ રહ્યા ને, લખીને આવ્યા ને, લખતા શીખ્યા ને, એટલે એમના માર્ક્સ સારા આવે. 60% લાવે છે જેમને કશું આવડતું જ નહોતું એવા માણસો, બરાબર. જો એક વસ્તુ સીધી વાત તમને કહું છું, તમે જો થોડી ઘણી તૈયારી કરી છે ને તો 80 ઉપર 90 લાવી શકાય, પણ જો તમે કશું જ નથી કર્યું ને તો તમે એવી એક્સપેક્ટેશન ના રાખી શકો હું 95 લાવી દઉં. હા, તમે 60-70 લાવી શકો છો, પણ 95 ના આવે જો કશું નથી કર્યું તો. અને આ જે હું આપું છું એ કરશો તો સાચું કહું છું, તમે 5 સ્ટાર 3 સ્ટાર અને 1 સ્ટાર ત્રણેય કરી નાખે ને તો તમારા 70 નહીં ઘણા વધારે ટકા આવશે, ઘણા સારા માર્ક્સ આવશે, બરાબર. આ કોઈ ખોટી વાત નથી. તમે એવું હોય તો તમે જાતે તમારી રીતે એનાલિસિસ કરી શકો છો, અથવા તમે જે સ્કૂલની અંદર જે તમે કોચિંગની અંદર ભણતા હોય સરને બતાવજો આઈએમપી, એમને ખ્યાલ આવી જશે કે ભાઈ આટલું સારું આઈએમપી કેટલી મહેનતથી બન્યું હશે. ચલો, ડરવાનું નથી. બીજું, હવે આ સૌથી મહત્વનો પાર્ટ, ઘણીવાર કેવું હોય છે, હું એમ નથી કહ્યું પેપર લીક થાય છે, પણ ઘણીવાર કેવું છે એક્ઝામના આગલા રાતે આખા પાર્ટ બી ફરતા હોય છે આમથી આમ. પેપર લીક નથી થતા, આપણે કોઈ એવું નથી કહેતા કે પેપર લીક થાય છે. ઘણીવાર આખા સેક્શન, જેમ કે ભાઈ 4 માર્ક્સના 4 પ્રશ્નો ફરતા હોય છે, સાચા પૂછાઈ પણ જતા હોય છે, ઘણીવાર આવું થાય છે, બરાબર. હવે પેપર લીક કહી શકો કે કોઈ પેપર લીક તો ના કહેવાય ને, પણ ઘણા ટીચરનું એક્સપેક્ટેશન કે એમનું એનાલિસિસ કહી શકાય કે આવું પૂછાતું હોય છે. તમને મળી જશે, તમારા મિત્રો તમને શેર કરી દેતા હશે. ઘણીવાર શું વોટ્સએપના ગ્રુપોમાં આવું બધું આવતું હોય છે, ફરતું હોય છે. એ બધું તો મળે તો ઠીક છે, નહીં તો એવું કંઈ હશે અથવા અમે એનાલિસિસ કરીશું એવા ગોલ્ડ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન એક્ઝામની આગલી રાતે અમે બનાવીએ, અથવા ક્યાંયથી આઈએમપી અમને આવે છે તો અમે તમને મોકલીશું. આ તમને ગોલ્ડ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન જે આગલી રાતે આવે ને એ કમ્પલસરી કરી નાખવાના, જે પણ આવે 10-15 જે તમને આપીએ. આના ભરોસે ના બેસવું, આવે ના પણ આવે, પણ અમે તમને પ્રોવાઈડ કરવાનો ટ્રાય કરીશું કે આવા 10-15 એવા ક્વેશ્ચન કે જેની ફૂલ શક્યતા છે, બરાબર. ભારે હોય કે સહેલા એનાથી મતલબ નથી, પૂછાવાની શક્યતા વધારે છે, એવા ક્વેશ્ચન તમને અમારી એપ્લિકેશનમાં આગલી રાતે પ્રોવાઈડ કરવાનો અમે પૂરેપૂરો પ્રયત્ન કરીશું, બરાબર. એનો એ મતલબ નથી કે અમે પેપર લીક કરીએ છીએ ને, અને ઘણા શિક્ષકોને કીધું પેપર લીક સિરીઝ ને એવું બધું નથી ભાઈ, બરાબર. અને એક બીજી વસ્તુ, કોઈએ અત્યારે 2 કલાક 3 કલાકના લાંબા લેક્ચર એમસીક્યુ સોલ્વિંગના ને બધા નથી જોવાના. બેટા આ જે તમને આપે ને 5 સ્ટાર 3 સ્ટાર ને 1 સ્ટાર, આટલા ક્વેશ્ચન આ ટોપિક કરી નાખો પરફેક્ટ, આટલું કરી નાખો, તમારા એમસીક્યુ પણ સોલ્વ થશે, તમારા થિયરીના પેપર પણ બહુ સારી રીતે જશે, બરાબર. તો તમારે અત્યારે શું કરવાનું છે, અત્યારે જે મળે છે 5 સ્ટાર 3 સ્ટાર 1 સ્ટાર ક્વેશ્ચન એ કરવાના, પ્લસ તમને ગોલ્ડ સ્ટાન્ડર્ડ જે ક્વેશ્ચન એક્ઝામની આગલી રાતે મળે એ તમારે કરવાના છે, બરાબર. ક્યાંથી મળશે? અમારું એપ છે ટોપર્સ ફેક્ટરી, સોરી, ટોપર્સ ફેક્ટરી, અથવા તો તમે પ્લે સ્ટોર પર સર્ચ કરશો TF બાય આર્યન પટેલ તો પણ તમને મળી જશે. આ QR કોડ તમે સ્કેન કરી શકો છો, બરાબર. આ QR કોડ સ્કેન કરશો એટલે તમને મળી જશે. iOS યુઝર છો તો તમે માય ઇન્સ્ટિટ્યૂટ એપ કરીને આવે છે લાલ કલરનું, આ ડાઉનલોડ કરી લેજો. MJX MFL કોડ નાખજો એટલે તમે ડાઉનલોડ કરી શકો છો. જો ભાઈ આમાં આ એપની અંદર કોઈ પૈસા નથી લીધા, ફ્રી છે. કોઈ અમારે અહીંયા અમે કોઈ ક્રેશ કોર્સનું કોઈ પ્રમોશન પણ નથી કર્યું. આ તમારા માટે 100% ફ્રી છે. IMP ક્વેશ્ચન હોય, જૂના વર્ષના બધા ગુજકેટના પેપર, નીટના બધા ગુજરાતી મીડિયમના પેપર, દરેક સબ્જેક્ટના, બોર્ડના બધા પેપર, બધું અંદર નાખેલું છે. બ્લુ પ્રિન્ટ, ગુજરાત બોર્ડની બ્લુ પ્રિન્ટ શું છે, મોડેલ પેપર, એ ખાસ કરજો ભાઈ. ગુજરાત બોર્ડનું મોડેલ પેપર હોય ને કે જે બ્લુ પ્રિન્ટ સાથે મળે એ કરવાનું, અને 2024 અને 25ના જે જુલાઈ અને માર્ચના પેપર છે ને એટલા કરવાના છે. આટલું કરો, મોર દેન ઇનફ છે. આ ક્યારે આવશે બધું આઈએમપી તમને ક્યારે મળશે? અત્યારે કોર્સ લાઈવ છે, તમે જોઈન થઈ શકો છો. 23 તારીખે ફિઝિક્સનું આવશે. જ્યારે ફિઝિક્સની એક્ઝામ તમે આપીને આવો છો ત્યારે તમને કેમિસ્ટ્રીનું મળશે, અને કેમિસ્ટ્રી પતશે એવું સીધું બાયોલોજીનું તો ડિટેલમાં બધું અમે કરાવીશું, બરાબર. આ તમને ખાલી આઈએમપી આપીએ છે, એનાલિસિસ કરેલું, બહુ સારું છે, ગોલ્ડ સ્ટાન્ડર્ડ છે, આનાથી સારું કંઈ હોઈ ના શકે. અને જો તમને કંઈ ક્વેરી આવે છે એપ ડાઉનલોડ કરવામાં, હેલ્પ જોઈએ છે, ટેન્શન થાય છે, ગભરાટ થાય છે, ફ્રી ઓફ કોસ્ટ અમારી આ સપોર્ટ ટીમ છે, અને બેઝિઝક કોલ કરજો, કોઈ ટેન્શનની વાત નથી, બરાબર. અને બધું સરખી રીતે તમારું તૈયારી રાખજો. જો કઈ રીતે પેપર લખવું ને એ આર્ટ છે, એક જાતની આવડત છે. એનો વિડીયો હું 15-20 મિનિટનો નાનકડો વિડીયો મૂકીશ, બરાબર, 23 તારીખ સાંજે, એ જોઈ લેજો. ખબર પડશે કે ભાઈ પેપર કઈ રીતે લખવું. ઘણાને કશું ના આવડતું હોય ને તો પણ થિયરી પેપરમાં 50માંથી 35 ઉપર લાવી દે, ખાલી લખવાની આવડતથી. થોડું આઈએમપી કરીને કહેવાય. અને ઘણાને બધું આવડતું હોય પણ એટલું ગંદુ લખે ને કે 18-20 આવે, બરાબર. તો લખવાનું આર્ટ છે, એ શીખવાડીશું તમને, બરાબર. બહુ મહેનત કરી છે કે નથી કરી, આ છેલ્લા ટાઈમનો સમય છે ને એ સૌથી મહત્વનો છે. ઘણીવાર કેવું શિક્ષકો કેવું કહેતા હોય કે છેલ્લે ભાઈ કશું ના થાય, હવે તો પતી ગયું, એવું ના હોય બેટા.
કોઈ પણ એક્ઝામ હોય ને એ છેલ્લે સૌથી સારી રીતે થાય. હમણાંનું હું તમને કિસ્સો કહું, 50 માર્ક્સનું મારું પેપર હતું ફોરેન્સિક મેડિસિનનું. મેં ક્યારેક કંઈ ભણ્યું નથી, તો પણ એની અંદર મારા 35.5 હતા. બરાબર, લખવાની આવડત ખબર પડી. હું તમને શીખવાડીશ, ચિંતા ના કરો. બરાબર, અને ઓલ ધ બેસ્ટ તમને બધાને. કંઈ પણ ક્વેરી છે, કોઈ પણ મદદ જોઈએ છે, ચોક્કસથી કહેજો. અને એપ ડાઉનલોડ કરી લેજો. ગૂગલ પ્લે સ્ટોર પર તમે સર્ચ કરો છો TF by આર્યન પટેલ અથવા ટોપર્સ ફેક્ટરી, તમને મળી જશે. અને પ્લે સ્ટોરમાં પણ નાખેલું છે. અને ડરતા નહીં, ગભરાતા નહીં, અમે તમારી સાથે છીએ. ચલો, થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.